પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાની સાથે સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભગવાન શિવજીને પ્રતિકૃત થતાં આજે વાઘાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો, અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને શ્રાવણ માસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાળંગપુરથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ છે ત્યારે સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શિવજીની પ્રકૃતિવાળા વાઘાનો આજે અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત દિવ્ય શણગાર એવં અન્નકૂટના દર્શન પણ કરવામાં આવ્યા હતા. ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવા પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ છે ત્યારે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી સ્વામી વિવેક સાગરદાસજીના માર્ગદર્શન તળે આજથી ભગવાન ભોળાનાથ શિવજીની પ્રકૃતિવાળા રુદ્રાક્ષ ડમરૂવાળા વાઘા પહેરવામાં આવ્યા છે. સિંહાસને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. શણગાર આરતી પૂજારી સ્વામી વિવેક સાગરદાસજી હરિપ્રકાશ દાસજી અથાણા દ્વારા કરવામાં આવી છે. મંદિરના પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યજ્ઞનો લાભ લીધો હતો. તારીખ 25થી લઈ તારીખ 28મી સુધી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર, દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક અન્નકૂટ અને સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિકો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે જન્માષ્ટમી નિમિત્તે 16 ઓગસ્ટના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન કરવામાં આવશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા નેતૃત્વ હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે.